મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 9 સ્વાધ્યાય 9.1 અને દાખલા નંબર 8 મિત્રો દાખલા નંબર 8 જે છે મિત્રો એ દાખલા નંબર 7 જેવો જ છે, આકૃતિ સેમ છે. દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 એક બેઠક બનાવવાની છે, એટલે કે એક ઓટલો હોય ઊંચી એક બેઠક પર રકમ વાંચીએ તો ખબર પડે આપને. એક બેઠક પર 1.6 મીટરની ઊંચી એક પ્રતિમા એટલે મૂર્તિ છે એવી ગોઠવેલી છે બેઠક ઉપર. કારણ કે કોઈ પણ આપણે મૂર્તિ બેસાડવી હોય એટલે પેલા બેઠક તો કરવી જ પડે. તો ગોઠવેલ છે જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે અને બેઠકની ટોચનું ઉચ્છેદ કોણનું માપ 45 છે. તો આપણે બેઠકની ઊંચાઈ મેળવવાની. જો કઈ રીતના, દાખલા તરીકે આ એક બેઠક છે, આ રીતના બેઠક છે, આવો ઓટલો બનાવે પેલા. આની ઉપર એક મૂર્તિ છે, બેઠક ઉપર જ મૂર્તિ રાખી એટલે કે પ્રતિમા છે. આ બેઠક છે, આની ઉપર એક પ્રતિમા છે એટલે આ મૂર્તિ આ છે. બેઠક પર 1.6 મીટરની ઊંચી એટલે 1.6 મીટર છે. ખાલી માત્ર ને માત્ર મૂર્તિની ઊંચાઈની વાત છે, પ્રતિમાની એક વાત છે, નહીં કે કુલ. હવે આગળ જોઈએ તો જમીન પરના કોઈ પણ એક બિંદુએથી પ્રતિમાની ટોચ એટલે આ અહીંથી કોઈ પણ એક બિંદુએથી, એટલે દાખલા તરીકે અહીંયા વચ્ચેથી જ આપણે અહીં ટક કરી નાખીએ તો વચ્ચેથી જ લાગે. હવે જો ફરી વાંચીએ તો જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચ એટલે કે આ પ્રતિમાની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ 60 છે. અહીંયા 60 છે, આ 60 આવે. હવે બેઠકની ટોચ એટલે આ બેઠકનું તળિયું ગયો, પ્રતિમાની તળિયું ગયો કે બેઠકની ટોચ ગયો, બંને એક જ થાય. એટલે અહીંથી અહીંયા સુધીનું માપ આ જે છે એની વાત કરીએ આપણે. તો જો પ્રતિમાને બેસાડી દીધી, ચાલો, એટલે કે ત્રિકોણ સારો લાગે. હવે આ પ્રતિમાની ઊંચાઈ છે, આ બેઠકની ઊંચાઈ 60 નો છે. તો પેલું જે છે મિત્રો એ 60 નો ખૂણો બનાવે આખો, અને આ અંદર જે છે ને 45 અંશનો ઉચ્છેદ કોણ છે, 45 નો છે. તો બેઠકની ઊંચાઈ આપણે મેળવવાની, એટલે કે આપણે માત્ર આ જ મેળવવાનું. તો શું મેળવવાનું, નામ આપી દઈએ તો કે એ, અહીંયા નામ આપો બી, અહીંયા આપો સી અને અહીંયા આપો ડી. જેમ પેલી આકૃતિમાં હતું તેમ જ એ બી આપને આપેલું છે, બીસી આપણે મેળવવાનું છે. ઓમાં આપને શું આપ્યું હતું, ઇમારતની ઊંચાઈ આપને આપી દીધી હતી, ઇમારત અને ટાવરની ઊંચાઈ મેળવવાની હતી. આની અંદર પ્રતિમાની ઊંચાઈ આપી અને બેઠકની ઊંચાઈ મેળવવાની. તો દાખલો એક જ થયો. તો તમે લખો એ બી શું છે, હાલો બોલો તો. એ બી શું છે, પ્રતિમાની ઊંચાઈ છે. બીસી શું છે, તો એ બી તો આપણે આપ્યું છે, એ પ્રતિમાની ઊંચાઈ આપી છે 1.6 મીટર. બીસી બેઠકની ઊંચાઈ એ આપણે મેળવવાની છે. બે ત્રિકોણ બને છે, કોની જેમ જ બે ત્રિકોણ બને છે. એટલું લખવાનું વધારાનું, આમાંથી જોઈને જ લખવાનું છે. પેલા ત્રિકોણ માટે બીસીડી માટે જોઈએ તો ખૂણો બીસીડી માં ખૂણો સી 90 અને ખૂણો ડી 45. અને બીજો આપણે ત્રિકોણ જોઈએ તો બીજા ત્રિકોણ માટે કયો ત્રિકોણ, એસીડી માં ત્રિકોણ એસીડી માં
ખૂણો સી 90 નો, સી 90 નો થાય એ ફેરફાર નો થાય, ડી 45 નો, 45 નો નહીં પણ 60, એટલું આપણે આ વધારાનું આ લખો. હવે કયા ત્રિકોણ માટે વાત કરીએ તો ત્રિકોણ બીસીડી માટે. ત્રિકોણ બીસીડી માટે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો 45 ની વાત કરો પેલા, તો એની સામેની બાજુ શું આવશે? બીસી આવશે. બીસી ને આપણે ઊંચાઈ તરીકે ધારી લ્યો. ધારો કે કોની બેઠકની ઊંચાઈ, ધારો કે બેઠકની ઊંચાઈ એટલે h છે, હાઈટ અહીંયા h ધારી લ્યો, x ધારો, h ધારો, આપણે h હાઈટ tan 45, સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ એટલે સીડી. tan 45 ની કિંમત ફેવરિટ છે આપણી, હું કામ? તો કે એક જ આવે એટલે કઈ પ્રશ્ન જ નહીં. ચલો બીસી એટલે h, એ આપણે હમણાં ધારણા કરી. તો સીડી શું મળશે? h. હાલો બીજા ત્રિકોણ માટે, ત્રિકોણ ACD માટે હાલો એમાં પણ tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan 60 બરાબર સામેની બાજુ. ચલો સામેની બાજુ આખું માપ લેજો, શું આવશે? 80. શું આવશે? 80. અને પાસેની બાજુ એટલે સીડી, પાસેની બાજુ એટલે સીડી. આપણે મેળવવાનું છે h. હવે tan 60 ની કિંમત, હવે 80 તો તમને ખબર છે, તો તમે કહો કે સર 80 નું લખવું હોય તો આપણે 80 આમ મિત્રો લખી શકીએ કે 80 બરાબર AB વત્તા BC, AB વત્તા BC. લખી શકીએ કે ના લખી શકીએ? તો AB આપણે આપ્યું છે 1.6 અને આ આપ્યું છે h, એટલે આ આપણે 80, આપણે 80 ની જગ્યાએ આ લખી નાખવાનું 1.6 વત્તા h આપણે અહીં લખશું. ચાલો tan 60 ની કિંમત √3, 1.6 વત્તા h અને સીડી પણ આપને શું મળ્યું હમણાં? h મળ્યું, તો આ h. ચાલો હવે શું કરશું? આગળ વિચારો. તો કે આ ભાગાકારમાં છે ને પેલા તો ગુણાકારમાં મૂકો, તો √3h બરાબર 1.6 અને વત્તા h. હાલો હવે જમણી બાજુ h જે છે ને એને આ બાજુ લઈ લ્યો, ડાબી બાજુ. જમણી માંથી સ્થાન બદલે તો નિશાની શું થશે? બદલશે. તો √3h અને માઇનસ શું આવશે? h, અને અહીંયા શું વધશે? 1.6, ખાલી ને 1.6 થયું. ભાગાકારમાં હતું ને ગુણાકારમાં. tan 60 ની કિંમત √3, tan 60 ની કિંમત √3 બરાબર જ છે ને? જોજો √60 ની કિંમત. ચલો h આવી ગયું. હવે આમાંથી h છે ને મિત્રો એ કોમન લઈ લ્યો. આપણે h મેળવવાનો છે ને, આપણે મેળવવાનું શું છે? ટાર્ગેટ ન્યા જોવાનું છે, h મેળવવાનો છે. h એટલે બેઠકની ઊંચાઈ મેળવવાની, જે આપણે ધારણા કરી તે. તો આમાંથી h હું કોમન લઈ લઉં તો આમાં શું વધશે? √3 અને અહીંયા કાંઈ ન વધે એટલે 1 અને બરાબર શું આવશે? 1.6. હવે h ને કરતા બનાવો અને આ ગુણાકારમાં છે ને પાછું ભાગાકારમાં મૂકો. ફરી કહી દઉં છું, આ h ને મેં કરતા બનાવ્યું, આ ગુણાકારમાં h ની સાથે ગુણાકારમાં છે અને ભાગાકારમાં મૂકો. તો 1.6 છેદમાં √3 માઇનસ 1. આ √3 વાળું આવ્યું, છેદનું સમયકરણ કરવું પડશે. તો માઇનસ છે એટલે બંને બાજુ શું કરવું પડશે? પ્લસ વડે ગુણવું પડશે. તો h બરાબર 1.6 √3 માઇનસ 1 ગુણ્યા √3 વત્તા 1 √3 વત્તા 1. છેદમાં જેવું ગુણો એવું અંશમાં ગુણવાનું.
આ બંને સેમ હોવું જોઈએ. છેદનું સમીકરણ જો માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. હવે આનો ગુણાકાર થશે તો ગુણાકાર કરી નાખો. h બરાબર 1.6 અહીંયા મિત્રો તમને કઈ દેખાય? બે કૌંસ દેખાય, એકમાં વધતા ને એકમાં ઓછા. તો યાદ કરો, તો જો a ઓછા b અને a વત્તા b હોય તો તમે શું કરો? તો કે a નો વર્ગ અને માઇનસ b નો વર્ગ, બંને બાજુ વર્ગ. અહીંયા ઓછા તો એકમાં વધતા ને એકમાં ઓછા, એવું આપણે અહીંયા કરવાનું છે. ચલો જોઈએ. તો √3 નો વર્ગ થશે અને -1 નો વર્ગ થાય. બે બાજુ વર્ગ, અહીંયા ઓછા તો એકમાં વધતા ને એકમાં ઓછા. આ અવયવ પડ્યા. હવે h બરાબર 1.6 કૌંસમાં √3 વત્તા 1 એમનેમ રહેવા દો મિત્રો. √3 નો વર્ગ ખાલી 3 થશે અને માઇનસ 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1. હવે 3 માંથી 1 જાય છે ને એ 2 વધશે. આ બાજુ લખીએ મિત્રો છેલ્લે જવાબ. હા, તો h બરાબર 1.6 √3 વત્તા 1 અને છેદની અંદર 2. 3 માંથી 1 જાય તો 2 મળશે. હવે અહીંયા છેદ ઉડે 1.6. એક અટાણે ભૂલી જાઓ, માની લ્યો પોઈન્ટ નથી તો તમે તરત ઉડાડી દો ને કે 8, તો 0.8. તેથી h બરાબર 0.8 કૌંસની અંદર √3 વત્તા 1. તો નીચે જવાબ લખવાનો મિત્રો તમારે કે બેઠકની ઊંચાઈ જે આપણે ધાર્યું છે, બેઠકની ઊંચાઈ 0.8 કૌંસમાં √3 વત્તા 1 છે.